જે આપનું નામ, આપનો પરિચય? હું રંजना ગોસ્વામી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાઇસ ચેરમેન છું. દરેક બહેનોને મારી નમ્ર વિનંતી. હલ્દી કુમકુમનું કાર્યક્રમનું આયોજન થયું હતું. એ કાર્યક્રમમાં આપના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી એના મમ્મીનું નામ ઉષાબેન પાટીલ છે. એમના ઉષાબેન પાટીલ, તમારો દીકરો અહીંયા સ્ટેજ ઉપર છે. જિગ્નેશભાઈ પાટીલ અને લિંબાયતના સ્ટેજ ધારાસભ્ય પાસે આવીને લઈ જજો. સંગીતાબેન પાટીલ હા. તેમજ સૌ ધારાસભ્ય બહેનો પોતાના બાળકો સાચવો, પોતાના દાગીના સાચવો. દરેકને ગિફ્ટ મળશે. ખોટી ધક્કાબુક્કી કરશો તો નુકસાન તમને થશે. સારી રીતે એનું આયોજન પાછળના બોક્સ પાસે બહેનો જે શાંતિથી બેસી રહો. હોય છે કે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય, એક મહારાષ્ટ્રમાં એવો રિવાજ હોય કે 14મી જાન્યુઆરીથી લઈને 15 દિવસ સુધી એ સૌભાગ્યનું લેનદેન કરતા હોય છે. હલ્દી કંકુમાં એકબીજાના ઘરે જઈને એમના દરેક બહેનોને મારી નમ્ર વિનંતી છે કામના કે કરતા હોય છે. એના માટે અને એક શાંતિથી સૌભાગ્ય રહેજો. પ્રતિક રૂપે ભેટ આપતા હોય છે. દરેકને ગિફ્ટ તો મળશે. આપણે આ જ કાર્યક્રમ મોટા પાયે કરીએ છીએ અને ઘણા વર્ષોથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ. જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે ઉલ્લેખ થયો તે પ્રમાણે કે એમાં ખૂબ ઓછી બહેનો હતી. 5-7 બહેનો અમે સાથે આ કાર્યક્રમ શરૂ કર્યો, પણ આજે હજારોની સંખ્યામાં આ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લે છે અને ઉત્સાહપૂર્ણ અને ઉજવણી થાય. એના પાછળ આપણો હેતુ એવો પણ છે કે આપણી જે બહેનો છે એમને આપણા રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી મળે અને આપણા મંત્રી શ્રી CR પાટીલ સાહેબે જેમ કીધું કે જે આપણે બાલિકાઓ માટે ખાસ ભણતર અને જે ગર્ભ પરીક્ષણ થઈને બાલિકાઓની સંખ્યા ઓછી થાય તેના આપણા સમાજમાં એક ભયંકર પરિણામ આવી શકે છે. તેના માટે શિક્ષણ આપવું, એની સમજ આપવી અને વધારે સંખ્યાએ આપણી બહેનોએ રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લઈ શકે એની પાછળનો ઉદ્દેશ છે. અને આપણે આજે આપ જોઈ શક્યા છો કે કેટલી બધી બહેનો આવી અને એ બહેનો ક્યારની અહીં આવીને શાંતિથી શિસ્તતાપૂર્વક કાર્યક્રમનો એમને આનંદ લીધો છે. હવે આ બહેનો ગિફ્ટ આપણે આપી રહ્યા છે અને એ પણ શિસ્તબદ્ધ બધા એક લાઈનમાં ગિફ્ટનું વિતરણ થઈ રહ્યું છે. અને આ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને આ કાર્યક્રમના આયોજન અભિનંદન કે ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સભી બહેનો કો વિનતી હૈ. નમસ્કાર મિત્રો, મહાશિવરાત્રિના શુભ પ્રસંગે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે ઉધના ઝોન અને યુથ ફોર ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ઉધનામાં હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં હજારો બહેનો આજે આ કાર્યક્રમમાં એમણે ભાગ લીધો. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની બહેનો માટેની અનેક યોજનાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના હશે કે બહેનોની સુરક્ષા માટે અને એમની વ્યવસ્થા માટે ટોયલેટની વ્યવસ્થા હશે, સ્વચ્છતાની વાત હશે કે દરેક ગામડાઓની અંદર પણ નળથી જલની યોજના દ્વારા શુદ્ધ પાણી આપવા માટેની, બહેનો માટેની એની સુરક્ષાની, એની તકલીફો દૂર કરવા માટેની યોજના હશે. આવી અનેક યોજનાઓની માહિતી આજે આ બહેનોને આ પ્રસંગે આપવામાં આવી. બહેનો આ યોજનાઓનો લાભ લઈ શકે. જો લાભથી વંચિત હોય તો સંપર્ક કરીને આ યોજના દ્વારા એને વધુ મદદ મળે એવું પણ અમે એને આહ્વાન કર્યું છે. કાર્યકર્તાઓને પણ કહ્યું છે. SIRની જે કામગીરી ચાલતી હતી એમાં પણ ફોર્મ નંબર 6 બધા જો કોઈના રહ્યા હોય તો ચેક કરીને ભરે એવી પણ સૌ બહેનોને વિનંતી કરવામાં આવી છે. હું આપના માધ્યમથી ફરીથી સૌને મહાશિવરાત્રિની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને હલ્દી કંકુના કાર્યક્રમમાં આવેલી બહેનોને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.